સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક આપણા નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ ગાય લઈને આ બાજુ. જો આપણી બધી ગાયો અત્યારે શાંતિથી ચરી રહી છે અને આપણે એક રડી નવી લાવ્યા છીએ કાલની. એ ચોખ્ખા બ્લોગમાં તમને બતાવી નથી, સેટરથી બતાડી. એટલે જો આજે જઈને તમને બતાવી દઉં પહેલાં કે આપણે કઈ રડી લાવ્યા છીએ. બરાબર, તો જો બધી ગાયો ચરી રહી છે અને એ રડી ઊભી જુઓ, એ રડી ઊભી રહી એ આપણા રડી નવી લાવ્યા છીએ. તો જો બધી ગાયો ચરી રહી છે, શાંતિથી સરસ એ રડી એટલી ઊભી છે અને બીજી બધી ગાયો ચરે જાય છે સુખ શાંતિ. એ રડી હજુ 2-3 દાડા ચાલશે નહીં, પછી ચરવા મળશે. નવું હોય એટલે અત્યારે ના ચરે, પછી ચરવા મળશે. તો જો અત્યારે માહોલ છે ઠંડો એમ છે, વાદળો એવું છે, વરસાદ આવે એવું છે નહીં બહુ. તો જો વાદળો આવશે અને ગાયો વાદળોની મોજ સાથે ચરી રહી છે. અને પેલી બાજુ બધો ખેતર છેડેલો છે અને એક આયરી ખેતર છે અને એક આયરી 2 ખેતર પડેલો છે. સારું છે, મોડા સુધી ચાલીએ પાણી પીવડાવવા જવું છે તળાવમાં. કે બીજે જો પાણી છે નહીં, અને હમણાં એ વરસાદ થયો નહીં એટલે મેં કહેજો ક્ષેત્રમાં પાણીમાં પાછું ક્ષેત્રમાં વરસાદ થયો નહીં એટલે પાણી ચોથી પડે. પણ કશો વાંધો નહીં, આપણે તળાવે જઈ અને પાતાઈશું. એમાં કોઈ શું હતો છે, તરસી તો ગાય બિચારી રખાઈ ના. અને જો અને આપણી છે બકરી પણ સ્ટરી છે જુઓ. તો બ્લોગમાં બને રહે કન્ટિન્યુ. મળીએ આપણે સીધા ડાયરેક્ટ જ આગળ જઈને. તો બસ ગાયો પીવા માટે લઈને આવી જઈએ. જો બધી ગાયો પાણી પીવા આવી છે, હું તમને બતાવું. જો બધી પાણી પીવા આવી ગઈ છે. બધી પી રહી છે, બધી આવી જાય છે હજુ બીજી બધી. અને હરી જે હતી એ મળી બધી પીવો અને પાછી પડી છે પીપીને. એટલે મકોડા બહુ હજુ બધા ફરી રહ્યા છે. પાડી આવી ગઈ છે પીવા માટે. જે લાઈન સર પીવા મળી છે. જો પીને પાછી જાય છે. હમણાં બધી ગાયો પીને પાછી છાડી છે. હજુ ચેડી તો આવી જાય છે. જો વાખડો ને એવું બધું છે, એ બધું પાછું આવે છે. આ બકરી વસ્તુ લેવા આવી છે. જો જાય જ નહીં બસ. હું જ મહિના પડું સારું જ છે. એ ભરાયેલો પી રહી છું. એ બાવળિયા ડાળે ભરાયેલો બાટલો એ રહ્યો હોમો. ઓ પીવો એવું છે કે ગાયો બધી. તો ગાયો જોઈ લો પીને ઊભી રહી છે. અને અમે જવા દઈએ પછી હું આગળ. તો આગળ જઈને મળીએ. બ્લોગનું કન્ટેન્ટની બને રહેજો બરાબર. લીલો માપનો તે ચારે જઈશું. આ બધું ચાલી રહ્યું છે. એમાં જવાનું તો આગળ બરોબર. એટલે એમાં ચડતા પછી જાય આગળ. આ બાજુ બીજું ખેતર છે એમાં. તો જુઓ બધા સુખ શાંતિ ચરી રહ્યો છે. તો બ્લોગમાં બને રહ્યો. મળીએ આપણે સીધા
આગળ જઈ તો ગઈશ ગાય હેડી સવામાં ઘેર અને આપણે બકરું લઈને જઈએ છીએ જો બકરું જવા દેવાનું સોનું એ રે ગાય બધી આવી જશે તો આટલા આપણો વ્લોગ કરીએ છીએ એન્ડ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી